देश में भारत सरकार की महत्वाकांक्षी योजना प्रधानमंत्री किसान सम्मान निधि योजना नो करोड़ों खेडूतो लाभ लई रह्या छे। आ योजना अंतर्गत देशना गरीब खेडूतोने दर वर्षे 6,000 रूपियानी आर्थिक सहाय आपवामां आवे छे। आ आर्थिक सहायता दर वर्षे खेडूतोना बैंक खातामां 3 हप्ता द्वारा मोकलवामां आवे छे। दरेक हप्तामां 2,000 रूपिया खेडूतोना खातामां ट्रांसफर करवामां आवे छे। અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના કુલ 16 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો યોજનાનો 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે, 17મા હપ્તાનો લાભ કયા કયા ખેડૂતોને મળશે, 17મો હપ્તો કયા કયા ખેડૂતોને મળશે, 17મા હપ્તાનું નવું લિસ્ટ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે। આ યાદીમાં તમારું નામ છે કે નહીં તમે ઘરે બેઠા જ કેવી રીતે ચેક કરી શકો છો, યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। પીએમ કિસાન યોજનાનો લાભ માત્ર પાત્ર ખેડૂતોને જ મળે છે, એટલે કે પાત્ર ખેડૂતોને 2,000 રૂપિયાના 17મા હપ્તાનો લાભ મળશે। જો કે ખેડૂતોએ ઈ-કેવાયસી સમયસર પૂર્ણ કરવું પડશે, કારણ કે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા પછી હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। વધુમાં જે ખેડૂતોએ પોતાના જમીનના રેકોર્ડની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ખેડૂત મિત્રોને હપ્તાનો લાભ આપવામાં નહીં આવે। યોજનાનો એટલે કે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પોતાના જમીનના રેકોર્ડની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હપ્તા મેળવવા માટે જમીનના રેકોર્ડની ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી પડશે। જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી, પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કર્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે। હવે વાત કરીએ કે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની યાદીમાં તમારું નામ છે કે નહીં તમે ઘરે બેઠા ચેક કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે। આ વેબસાઇટ ઓપન કરશો એટલે હોમ પેજની અંદર ફાર્મર કોર્નર્સ આવો એક ઓપ્શન જોવા મળશે। ફાર્મર કોર્નર્સની અંદર લાભાર્થીની યાદી એટલે કે બેનિફિશિયરી લિસ્ટ આવો એક ઓપ્શન જોવા મળશે। ખેડૂત મિત્રોએ બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે। જેવા ખેડૂત મિત્રો બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરશે ત્યારબાદ ખેડૂત મિત્રોએ પોતાનું રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ આટલી વિગત ધ્યાનપૂર્વક પસંદ કરવાની રહેશે। આટલી વિગત પસંદ કરી લીધા પછી ગેટ રિપોર્ટ આવો એક ઓપ્શન જોવા મળશે। ખેડૂત મિત્રોએ ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે। જેવા ખેડૂત મિત્રો ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરશે એટલે ખેડૂત મિત્રો પોતાના ગામમાં અથવા તો પોતાના તાલુકામાં કયા કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે તેની પૂરેપૂરી યાદી તમે ઘરે બેઠા ચેક કરી શકો છો, અને તમારું નામ આ 17મા હપ્તાની નવી યાદીમાં છે કે નહીં તે પણ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો। અને જો 17મા હપ્તાની યાદીની અંદર તમારું નામ નથી તો તેવા ખેડૂત મિત્રોએ વહેલી તકે ઈ-કેવાયસી, જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવી લે, જેથી કરીને 17મા હપ્તાના 2,000 રૂપિયાનો લાભ મળી શકે। લાભાર્થી ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આવતા અઠવાડિયે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે હજુ સુધી 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી। 17મા હપ્તાની જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।